ખંભાત શહેરમાં શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તરફથી અશાનધારો દાખલ કરવામાં આવેલ હતો અને આ અશાનધારાની મુદ્દત 20/2/2025ના રોજ પૂરી થનાર છે। ત્યારે આજ રોજ ખંભાતના તમામ હિન્દુ સમાજ દ્વારા આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને અશાનધારા રિન્યૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગંધાકવાડો, ઉપલી નીચલી ઢાળ, નાનો ગંધાકવાડો, માળીવાડો, પીઠીનો સુથારવાડો આ વિસ્તારોની આજુબાજુના વિસ્તારો જેવા કે ભાવસારવાડ, મંડાઈ, પાંજળપોર, દત્તારવાડો, નાના મોટા કુમારવાડો વગેરે વિસ્તાર અશાનધારામાં આવરી લીધા છે, પરંતુ આ 4 વિસ્તારો કોઈ શરત ચૂકથી રહી ગયા છે, જેને પણ અશાનધારામાં આવરી લેવાની માંગ કરી હતી। મંથન સોલંકી છે, હું ખંભાતનો રહેવાસી છું। આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આલવા આવેલા, જે ખંભાતની અંદર 26/2/2020ની અંદર સરકારશ્રી દ્વારા ખંભાતમાં અશાનધારો લાગુ કરવામાં આવેલો, જેની મુદત આવનારી 20/2/2025ની અંદર તેની મુદત પૂર્ણ થાય છે, તો તેને 25 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે એવી અમારી તમામ ખંભાતના હિન્દુ સમાજની માંગ છે। અને બીજું પણ આવેદનપત્ર આલેલું છે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે આવરી લેવામાં આવેલા નથી અને તે એક સંવેદનશીલ એરિયા પણ છે, જેમ કે પીઠનો સુતારવાડો છે, ગંધરકવાડો, ઉપલી ઢાળ, નીચલી ઢાળ, નાનો ગંધરકવાડો, માળીવાડો અને શકરપુર ગામ, જ્યાં ઘણા બધા કોમી હુલ્લડો થાય છે અને આ વિસ્તારોને આવરવામાં આવેલા નથી। ત્યાંની આજુબાજુના વિસ્તારોને લીધેલા છે, પણ આ વિસ્તારો રહી ગયેલા છે, જેથી તેનું પણ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીની કચેરીમાં હાજર કરેલ છે। આ બાબતની જાણ અમે અગાઉ પણ ઘણી બધી વાર લેટરોથી કરેલી છે કલેક્ટર સાહેબની કચેરીથી, હજી સુધી કોઈ રિપ્લાય મળ્યો નથી, એટલે આજે ફરીવાર અમે આ બાબતની જાણ કરવા આવેલા છે।